સ્વાગત છે વાતો યુટ્યુબ ચેનલની અંદર અને આજનો આપણો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે. પહેલાં તમે વિડીયો જોઈ લો. વિશ્વાસ છે માં તારા પર આંધળો કરું છું ડહુકો માં તમે હાંભળો પણ જ્યારે ઇન્ડિયન આર્મીની એન્ટ્રી થાય ને ત્યારે આપણે માહોલ જોવે લે પતંગ ચડાવવા જાવ છે પૂરી દૂરી રાખવી નહીં પતંગ લાવ્યો છે દૂરી લાવી જબરજસ્ત 1200 રૂપિયા દોરી લાવી છે 1200 ની તારી પછી મિત્રો તમે જે વિડીયો જોયા એ વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામની અંદર એ મોટી ઉંમરની અંદર ફેમસ થયા છે. તો એમનું નામ છે પરબતજી ઠાકોર, અજુજા ગામના છે. આપણે એમને મુલાકાત લઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મિસ્ટર પરબતજી ઠાકોરને મળવા. તો આપણે એમની સફળતા અને એમના સંઘર્ષોના દિવસોની આપણે એમની સાથે વાતચીત કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિસ્ટર પરબતજી ઠાકોર, તમારું પરિચય આપો. મિત્રો મારું નામ પરબતજી ઠાકોર છે. મારું ગામ છે અજુજા, તાલુકો છે સરસ્વતી, જિલ્લો છે પાટણ. અને મીડિયાવાળા પણ આજે વધાર્યા છે આપણા તો મુલાકાત માટે, તો એમને બહુ ખૂબ ધન્યવાદ કહેવાય. અને આપણો પરિચય લેવા વધાર્યા એને તો બહુ ધન્યવાદ હું આપું છું. અને મિત્રો કેમ કે લાઈક શેર ને ફોલો ના કર્યો હોય તો આ વિડીયો માટે થઈને તમે કરી લેશો તો તમને પણ જાણવા જોવા આખું મળશે. સાહેબ શ્રી, તમે સોશિયલ મીડિયાની અંદર કેટલા વર્ષથી કાર્યરત છો? સોશિયલ મીડિયામાં મને તો સમય તો થોડી જ વારમાં આપણા સાહક મિત્રએ આપણને આગળ લઈ દીધા છે. જેમ કે મને થોડામાં ઓછામાં ઓછા 2 વર્ષ તો થઈ ગયો. 2 વર્ષની અંદરમાં મને મોનેટાઈઝ મારી ચેનલો થઈ ગયેલી છે. જેમ કે ચેનલનું નામ છે પરબતજી ઠાકોર. યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધી ચેનલોમાં આપણે મોનેટાઈઝ થઈ ગયેલી છે. અને બહુ આપણને સપોર્ટ કર્યો છે અને હજી સપોર્ટ કરતા રહેજો અને આગળ અમને પોકારજો એવી અમારી આશા છે તમારા માટે. એટલે બહુ શેર કરતા રહેજો. તમારા ઇન્સ્ટાગ્રામની અંદર ને યુટ્યુબની અંદર કેટલા સબસ્ક્રાઈબર ને ફોલોવર થઈ ગયા? મારે ઇન્સ્ટાગ્રામની અંદરમાં 80,000 ફોલોવર કોકો આવી ગયા છે. યુટ્યુબમાં પણ 9,000 ઉપર ફોલોવર છે. અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં તો 56,000 ફોલોવર પરબતજી ઠાકોરમાં ચેનલમાં થઈ ગયા છે. બરાબર છે. તો બહુ સપોર્ટ કર્યો છે અને હજી હું એમ કહું છું કે તમે સપોર્ટ કરશો એવી મારી આશા છે. પહેલાં જ્યારે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને જે સોશિયલ મીડિયામાં નહોતા એટલે તમે પહેલાં શું કરતા હતા? પેલો ખેતી ધંધો કરતો, મજૂરી બહુ કરતો, પણ ભગવાન માતાજી મને આમાં મેળ્યો એટલે બહુ સપોર્ટ કર્યો અને બહુ આગળ લઈ ગયા. સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવવા માટે કઈ રીતનો તમને આઈડિયા આવ્યો? આઈડિયા આવ્યો કે છોકરા નાના ફરતા હતા અને મેં ફોન લાવ્યો હતો અને ફોનમાં મને અમને શીખડાયું. હું એમાં તો શીખી ગયો. બરાબર. તમને જ્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવવાનું ચાલુ કરે એટલે કોઈએ તમને કીધું નહીં કે ભાઈ બા તમારી તો ઉંમર થઈ ગઈ છે, હવે તમે વિડીયો ના બનાવો, નહીં સારા લાગતા, એવું કોઈએ ટ્રોલ કર્યા? છોકરાઓ કોઈએ કીધું? મને બીજા કહેતો હતો કે આ તમારું કોમ નથી, પણ મને 2-4 જણે કીધું કે કોઈ ઘંટાનું કે બુઢાનું કોઈ એવું નક્કી હોતું નથી. દરેક સોશિયલ મીડિયામાં કામ કરી શકે, નાનો કરી શકે ને મોટા કરી શકે. તમે હવે ભવિષ્યની અંદર શું કરવા માંગો છો? અમે આગળ હવે જેમ કે શું કરવા માગીએ છીએ કે આગળ વધવા જ માગીએ છીએ. જેમ કે જમજમ લોકો આપણી સહાયતા કરે છે ને આપણે આગળ વધશે. અને આપણને માગણી કરતા હોય છે કે ઓય આવો બધા પણ લોકો કહેતા હોય છે, લાઈક શેર ને ફોલો કરતા હોય છે ને હજી પણ કરશે એવી મારી આશા છે. પરબતજી ઠાકોર હાલ સેલિબ્રિટી થઈ ગયા છીએ એટલે અવારનવાર ઘણા બધા પ્રોગ્રામમાં જતા હોય છે. તો પ્રોગ્રામમાં જો તમને કેવું લાગે? પ્રોગ્રામમાં જો એટલે બહુ પ્રોગ્રામમાં અમારું માન સન્માન હસવાતું હોય છે, અમારું સ્વાગત કરતા હોય છે, બહુ આપણને આગળ વધારતા હોય છે. પરબતજી ઠાકોરને કેટલા વીઘા જમીન છે? જમીન તો થોડી જ છે, 107 વીઘા જમીન જ છે. કોઈ લોબી જમીન નથી, પણ બોર છે. બરોબર. તમારા પરિવારમાં કેટલા જણા છે? પરિવારમાં 3 છોકરા છે. એ સૌને અલગ અલગ કરી આપેલું છે. એને જેમાં આપણે હતું એમાં કરી આપેલું છે. અને આપણે એકદમ સુખ શાંતિના મોજ મજાવાળા છીએ. તમારા વિડીયોની અંદર ઘણી વખત દુકાન પણ બતાવતા હોય છે, દુકાન તમારી છે? દુકાન આપણી છે, ગલ્લો આપણો છે. હું ગલ્લેથી રેલો છું અને ગલ્લેથી વિડીયો બનાવતો હોઉં છું. કેમ કે આપણે ગલ્લો છે ને નથી કહેતા કે સ્ટોરીઓ
ઇસ્ટોરિયામાં ફાઇનલ આપણે ગલ્લો ફાઇનલ છે કેમ કે ઇસ્ટોરિયા કોઈ એટલે ગલ્લેથી હું રીને ધંધો કરીને આખોમાં આગળ વધેલો સૌ. તમને લોકો કઈ કઈ જગ્યાએથી મળવા આવે છે? કોરે મોરેથી મળવા આવતા હોય છે જેમ કે મારા વિડીયા જતા હોય અને વિડીયો જોઈ અને મને કાંઈ કહે છે કે બા તમને મને ફોન કરે છે કે બા મારે મળવા આવવું છે, તમે મળશો કે હા મળશે. તો એ આવે અમને મળવા માટે તો કોરે મોરેથી આવે છે અને એ આવે આપણા ગલ્લે અને અમને વિડીયો બનાવી આપો, અમને ચા પાણી કરો, જે બને તે અમને સેવા કરીને અમને રાજી કરીને મોકલો. બરોબર, મારા જેવા હેરોને કરતા હશે ને? હેરાન કોઈ કરતા નથી. ચાલે હેરાન થા આપણને મળ્યું છે અને આપણે એમને કરવાનું છે, આશા કરી એની આશા પૂરી કરવાના છીએ. આજકાલના યુવાનો જે સોશિયલ મીડિયાની અંદર મહેનત કરી રહ્યા છે, જે છોકરાઓ જે છે લેડીઝ છે બધા સોશિયલ મીડિયામાં મહેનત કરી રહ્યા છે નવજુવાનો, એમને શું કહેવા માંગશો? એમને કહેવાનું કે મહેનત કરો, અમે મહેનત કરી તો અમે આગળ વધ્યા, તમે જો મહેનત કરશો તો તમે પણ આગળ વધશો. આજ સુધીમાં કેટલા પ્રોગ્રામો કર્યા? આજ સુધીમાં લગભગ જો ઓર્ડર આવે અહીંયા આપણે જઈએ તો લગભગ 200 આસપાસ તો પ્રોગ્રામ થઈ ગયેલા છે. અને બીજા તો લોકો ભીડો એ તો બધા બહુ અલગ રસ્તામાં ફોટા પાડવાના હોય, વિડીયો પાડવાનો બનાવવાનો હોય, એ પણ અમે બધાને જે આવે નાના મોટો અમને સહકાર આપીએ. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકની અંદર આશરે આમ કેટલી આવક થાય એમ? આશરે હાલ તો ઇન્સ્ટાગ્રામમાં તો કોઈ મળતું નથી, યુટ્યુબમાં હજી પૂરું મળ્યું નથી, પણ ફેસબુકની અંદરમાં મને 4 પગાર મળી રહ્યા છે. જેમ કે 3,000 રૂપિયાના અમે 4 પગાર ઉપાડ્યા, એટલે એ હિસાબ તમે ગણી લે. બરોબર, તમે જ્યાં જ્યાં જાઓ છો તમારા વિડીયો તમે બનાવો છો એટલે તમારા કેમેરામેન કે તમે આ કઈ રીતે તમને કોઈ તકલીફ પડે કે નહીં પડે? તકલીફ કોઈ પડતી નહીં, તો અહીંયા હોય માણસો એટલે આપણે ફોન આવી લે એટલે આપણે ફોન પકડે તો આપણે કામ થઈ જાય. વચમાં તમારો વિડીયો આવ્યો હતો બાબાભાઈ ભરવાડની સાથે તમે પણ હતા અને એમને સારું એવું દાન ઠાકોર સમાજની અંદર પણ કર્યું લાઇબ્રેરી માટે, એના વિશે તમે શું કહેવા માંગો? અમે લાઇબ્રેરીના અંદરમાં પાટણ મિટિંગ ભેળી હતી, અમે પણ અહીંયા જતા મિટિંગમાં જતા અને બાબાભાઈ ભરવાડ પણ બહુ દાન કર્યું, બહુ સારું દાન કર્યું લાઇબ્રેરી માટે થઈને. કેમ કે એ પણ જે ભણે એ તો આગળ વધે તો ખૂબ એમાં આગળ કહેવાય. અમને બહુ બાબાભાઈ ભરવાડનો ધન્યવાદ કહેવાય. ઠાકોર સમાજના જે હાલ નવયુવાનો છે જે મહેનત કરી રહ્યા છે, ભણી રહ્યા છે, એમને શું કહેવા માંગશો? એ ભણે અને આગળ વધે તો એમને પ્રગતિ થાય, આપણે પ્રગતિ થાય એમાં આપણે રાજી છીએ અને આગળ વધતા છો, મહેનત કરતા છો. કેમ કે તમે આટલી ઉંમર તમારી થઈ ગઈ છે અને તમે વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે એટલે તમે સક્સેસ થઈ ગયા છો, તો આજકાલના જે યુવાનો છે નવયુવાનો એમને શું કહે છે? અમને સક્સેસ તો થઈ જાય તો વાત સાચી છે, પણ મહેનતમાં કેળ મેલાય એને મહેનતનું ફળ પાકે, કોઈ આકાશ કરાય એને પણ મહેનત છોડાય ને. જે મહેનત ને છોડશે એ આગળ વધી શકશે. તો અર્થમાં જઈને પડતો કરશે તો કોઈ વધવાના નથી. પણ મારું તો કહેવું છે મારા સાહેબ મિત્ર કે મહેનત ફૂલ સખત રાત દાડો તમે કરો તો તમે આગળ પહોંચશો. તો પરબતજી ઠાકોર તમારો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપવા માટે. તો મિત્રો તમે જ કહી દો. અમની ચેનલનું નામ છે વાહ તો, અમની ચેનલનું નામ છે વાહ તો આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કર્યા ટાળું રહેતા ને. અને આ આમાં સબસ્ક્રાઈબ અને લાઇક કરશો તો તમને રોજ તમને આ ચેનલ જોવા મળશે અને સારા ટોનતા બધો કેમ કે લાવશે એ તમને વિડીયા સારા જોવા મળશે, તમારું શિક્ષણ આગળ વધે એવી વાતો છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. વસ્તુ જય હિન્દ, જય ભારત.